તમે થોડાક આ બાજુ ઊભા રહેજો, તમે થોડા આ બાજુ ઊભા રહો. આપણે પ્રયોગ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે જો હું કરીશ ને તો કદાચ બળનું વધઘટ થઈ એવું મને એવું લાગશે. તમારામાંથી કોઈ આવશે તો વધારે સારું. જે તમને અનુકૂળતા હોય તો કોઈ આવી શકો છો. આમાં આપ પણ બીજા કોઈ પણ આવી શકો છો જેની પણ અનુકૂળતા હોય. આપણે પોતાનો જમણો હાથ, તમારો શક્તિશાળી હાથ જમણો છે ને, લખવું હોય તો જમણા હાથે લખો છો ને તમે પણ જમણા હાથે. તો જે શક્તિશાળી હાથ છે, કોઈને ગુંબો મારવો હોય તો હા બસ મારવાનો નથી, રાખજો પાછા. જમણો હાથ આમ રાખીશું. હવે તમારે એક કામ કરો, તમે અહીંયા અમને વજન દેજો. તમારા ખીચામાં મોબાઈલ મૂકશો, તમારા ખીચામાં મોબાઈલ છે ને, તમે તમારા બળથી હાથને રોકી રાખજો, નીચે નથી જવા દેવાનું. તમારે તમારા ડાબા હાથથી, જમણો હાથ બળવાળો છે ને તમારો, ડાબા હાથથી બળ આપજો. ડાબા હાથથી બળ આપો, હાથ નીચે ન જવા દેતા. જતો રહે છે તમારે કરતા જાજા બળવાળા છે એવું નથી હો. લાવો જો મોબાઈલ કાઢો. હવે હાથ સીધો રાખો, બળ આપો. વધારે વાર જાગ ઝીલી શક્યા? ફેર પડ્યો? હવે આપણે એક બીજું કામ કરીએ. આ મોબાઈલની અંદર ક્યાંય ગોબર લાગેલું નથી, એમનો મોબાઈલ છે. હવે વધારે અનુકૂળતા રહે ને એટલે આમ ડાબો આમ આમ રાખો તો વધારે અનુકૂળતા રહેશે. તમે પણ એમ જ આનું વજન દેજો. આ મોબાઈલની પાછળ આ એક નાની એવી ચીપ લાગેલી છે. આને આપણે બોલીએ છીએ એન્ટી મોબાઈલ રેડિયેશન ચીપ. વાસ્તવમાં આ રેડિયેશન ચીપ છે એની શું છે? ગાયનું ગોબર છે, બીજું કંઈ નથી. આ ગોબર લગાડેલું છે આખું. એ ગોબરવાળો મોબાઈલ એમને ખીચામાં અથવા તો હાથમાં રાખે, પછી બળ જેટલું ઓછું થયું હતું એ પ્રમાણે આમ સીધો હાથ રાખે. હવે બળ આપો. આપણને જાણમાં આવે છે પેલા કરતાં બળ વધે છે ઘટે છે? કોઈ પણ ઉપર આ પ્રયોગ આપણે કરીશું અને તમને કદાચ આમાં એમ લાગે ને કે આ તો બીજા વ્યક્તિનું બળ છે, એ વધારે બળવાનું હોય, કોઈ ઓછો બળવાનું હોય, તો આવું થઈ શકે. એમના ઉપર તમે આ પ્રયોગ કરી જુઓ. હવે અચ્છા, ડાબા હાથ ઉપર કરો, જમણાથી. ડાબે સાઈડમાં રાખો, વાંધો નહીં. મોબાઈલ નથી ને ખીચામાં? તમારો પણ મોબાઈલ નથી? હા બરાબર. એ હાથ રોકી શકે છે કેટલો? સારું એવું તમે આમ બળ આપીને હવે એમને આપણા રેડિયેશન ચીપ નથી લગાડેલો એવો મોબાઈલ એમને ખીચા મૂકીએ છીએ. કેટલું બળ આપવું પડ્યું તમારે પહેલા આપ્યું હતું એના કરતા? હવે એ મોબાઈલ કાઢી નાખો, પાછો આ મોબાઈલ રાખો જેમાં ચીપ લગાડેલી છે. આગળ આ વખત કરતા બળ વધ્યું તમારું? વધારે આપવું પડ્યું? પહેલી ને છેલ્લી વાર ફેર પડ્યો ને? આ એમનો મોબાઈલ છે. હવે આના પ્રયોગને આપણે આ કોઈના વ્યક્તિ દ્વારા ન કરવો તો કેવી રીતે કરી શકીએ? એક ગાયનો ગોબર હોય એનું છાણનો એક ડગલો કરો, એની અંદર આવો મોબાઈલ હોય જેને ચીપ નથી લાગેલી, અંદર પ્લાસ્ટિકમાં મૂકીને અંદર મૂકી દો. પછી રિંગ મારજો. ગાયના ગોબરમાં મૂકેલું છે ને એમાં રિંગ નહીં વાગે. ભેંસના ગોબરનો, ભેંસના છાણનો આવો ડગલો કરજો ને એમાં મૂકજો, એમાં રિંગ વાગશે. કેમ? જેને જે મોબાઈલ એનો એ મોબાઈલ છે, તમે કોઈ પણ કંપનીનો વાપરી શકો. ગાયના ગોબરના ઢગલાની અંદર એને અંદર મૂકી દો, પછી એના રેડિયેશન એની અંદર નહીં આવે. આ એનો પ્રયોગ છે. હવે એવી રીતે ધન્યવાદ, આપ બેસી શકો છો. તો આ વિષયથી આપણે એટલું જાણી શકીએ કે આપણી જે શક્તિ છે એ શક્તિને વધારવા અથવા તો ઘટાડવા વિજ્ઞાન એવું કહે છે કે આના જે રેડિયેશન છે ને એ રેડિયેશન આપણા શરીર ઉપર અસર કરે એટલે પ્રતિ ઇંચ 3 કિલો વજન આપણા શરીરનું વધારી દે છે. કેટલું વધારે છે? 3 કિલો પ્રતિ ઇંચ એના ઉપર વજન વધે છે. એના કારણે આપણી બળની ક્ષમતા ઓછી થઈ જાય છે. અને જ્યારે આ ગોબર લાગેલું છે, જાપાનની અંદર પણ જ્યારે રેડિયો બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો, અણુ બોમ્બનો, અને એ વખતે એવું આપણને ધ્યાનમાં આવ્યું કે જ્યાં પણ ત્યાં ગાયના જે ગોબરથી લીપેલી ભૂમિ અને એનાથી લીપણ કરવામાં આવેલા જે બંકરો હતા એની અંદર એના રિએક્ટરોની અસર જેટલા પ્રમાણમાં ખુલ્લા વાતાવરણમાં થઈ હતી એટલી અંદર થઈ શકી નહોતી. આ રેડિયેશનને ખાઈ જવાનું કાર્ય કરે છે ને એ આપણું ગોબર કરે છે. તો
તો એ ગોબર છે એ આપણા દરેકના મોબાઈલની સાથે જોડી રાખવાથી કમસે કમ આપણા આ ભાગને તો બચાવે છે. આટલા વિષય સાથે બહુ લંબાણના વિષયને બને એટલો ટૂંકાણથી પૂરો કરવા પ્રયત્ન કર્યો છે. છતાંય જો કદાચ કોઈને કોઈ પ્રશ્ન હોય આ વિશે તો પ્રશ્ન કરી શકે છે, નહીં તો આપણે અહીંયા આપણા આ વિષયને વિરામ આપીએ છીએ. અંતમાં આ કથા પૂરી થતાં આપણે એક સહજ વિશ્વ કલ્યાણ માટે કે સમાજના કલ્યાણ માટે એક કાર્ય કરી શકીએ ખરા? એ હું આપને પૂછું છું, કરી શકીએ? કેટલા જણ કરી શકે સમાજ કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે? જે ન કરી શકે હાથ ઊંચો ન કરશો, કરી શકે એ બધા હાથ ઊંચો કરજો. ઠીક છે, તો એમના બધાના માટે કહું છું, આપણે એક પ્રતિજ્ઞા કરવાની છે. હું એવું પ્રતિજ્ઞા નથી કરવાનો કાલથી બધા ગાય પાળજો, એવી નથી કરાવવાનો, પણ એટલી પ્રતિજ્ઞા ચોક્કસ કરાવીશ જેનાથી કારણે કરી અને સમાજનું અને આપણી સંસ્કૃતિનું કલ્યાણ થાય. બે વસ્તુ થાય છે. કઈ વસ્તુ થાય છે? એક, આજની તારીખમાં બેફામ પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બધો ઉપયોગ થયો છે ને પ્લાસ્ટિક આપણે બધા જાણીએ છીએ એવું ઝેર છે કે જે 1000 વર્ષ સુધી જો જમીનમાં દાટી રાખવામાં આવે ને તો પણ નાશ પામતું જાણીએ છીએ ને આપણે. આ પ્લાસ્ટિક છે ને એ બહાર જાય છે ને પછી ભવિષ્યમાં આપણી જ પેઢીની નસલમાં આવવાનું છે. તો આપણે આના માટેની પ્રતિજ્ઞા કરી શકીએ કે ન કરી શકીએ? બીજો વિષય સાથે એ છે કે જ્યાં સુધી હું કઈ પ્રતિજ્ઞા કરાવીશ તમને કહું છું, પછી કરાવીશ. મારી આજુબાજુમાં મને જે વસ્તુ ગાય માતા દ્વારા મળતી હશે ને ત્યાં સુધી એ વસ્તુ બીજા દ્વારા બીજાનો ઉપયોગ નહીં કરું. ગાયનું દૂધ મળતું હશે તો હું બીજું નહીં લઉં, નહીં મળે તો છૂટકો નથી. ગાયનું મંજન મળે તો હું એનો ઉપયોગ કરીશ, નહીં મળે તો પછી બીજાનો ઉપયોગ કરવાનો છે, પણ જ્યાં સુધી મળતું હશે ને ત્યાં સુધી બીજી વસ્તુનો ઉપયોગ નહીં કરવું. આવી આપણે પ્રતિજ્ઞા લઈ શકીએ? લઈ શકીએ ને? તો આપણે આ પ્રતિજ્ઞા લઈશું અને આપણી આ કથાને અહીંયા વિરામ આપીશું. બધા પોતાના સ્થાન ઉપર ઊભા રહી જઈ અને પોતાનો હાથ જમણો આગળની તરફ રાખીશું. અહીંયા આગળ એટલા માટે રાખીશું કારણ કે હનુમાનજી મહારાજ આપણી સામે છે અને વચમાં આપણી ગૌ માતા છે. આપણા શાસ્ત્રોએ, આપણા ધર્મએ એવું કહેલું છે, ગાયને ભગવાનને સાક્ષી રાખીને જે કાર્ય કરીએ છીએ એ હંમેશા કલ્યાણ કરતા હોય છે. ધાર્મિક કાર્યો કરવા જઈએ ને એ વખતે પણ આપણને ગાયના પંચગવ્યથી પવિત્ર કરાવવામાં આવે છે. તો આપણે એ પ્રતિજ્ઞા અહીંયા કરીશું. બધા સાથે જેની પણ અનુકૂળતા છે એ પોતે ઊભા થશે અને ન ઊભા થઈ શકે, કોઈને તકલીફ હોય તો બેઠા બેઠા પણ પોતાનો હાથ જમણો આગળ રાખી શકીશું. ઠીક છે? ઓમ શુરભ્યે નમઃ. ઓમ શુરભ્યે નમઃ. ઓમ શુરભ્યે નમઃ. ઓમ શુરભ્યે નમઃ. અમે આજે ગૌ માતાની તથા અમારા ઈષ્ટદેવની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું નહીં. અથવા તો પ્લાસ્ટિકના ઉપયોગને બને એટલો ટાળીને પર્યાવરણના રક્ષણનું કામ કરીશું. તેમજ જીવન ઉપયોગી વસ્તુઓમાં જે વસ્તુઓ અમને ગૌ માતા દ્વારા પ્રાપ્ત થતી હોય અને સુલભ હોય તો એનો જ ઉપયોગ કરીશું. અન્યથા પર્યાયનો ઉપયોગ કરીશું. અસ્તુ. ઓમ શુરભ્યે નમઃ. 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 ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે ગૌ માતરમ.